નમસ્કાર દર્શક મિત્રો, આયોજક વિશ્વાસનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। સાંસ કરતા પહેલા નજર કરી સદન મુખ્ય સમાચાર પર। ભરૂચ કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના ઈમેલથી ભરૂચ પોલીસ દોડતી। ભરૂચ પોલીસે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સંપૂર્ણ કોર્ટ સંકુલને તપાસ્યું। બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના ઈમેલ બાદ કોર્ટ કચેરીમાં રહેલા તમામ વકીલ તથા અધિકારીઓને બહાર કઢાયા। ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી બેઠક મળી। રૂપિયા 235.10 કરોડનું બજેટ રજૂ કરાયું। ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં ગૌવંશના માંસ સાથે ફ્રીજ પણ પોલીસે જપ્ત કર્યો। ભરૂચમાં નિવૃત્ત કર્મચારી સાયબર ફ્રોડનો ભોગ બન્યો। ધરપકડના બીકે 58 લાખ રૂપિયા સાયબર ફ્રોડોને પધરાવી દેતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ। સુકલતીત ગામે 1.5 કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તૈયાર, પરંતુ લોકાર્પણનું મુહૂર્ત ન નીકળતા રોષ। 3 ફેઝ મીટર માટે 70,000 રૂપિયા કોણ ખર્ચે તેવા સવાલોને લઈ છેલ્લા 90 દિવસથી આરોગ્ય કેન્દ્ર બંધ। આમોદની શાળામાં બાળકો પાસે ટેમ્પોમાંથી સામાન ઉઠાવી સ્કૂલમાં મુકાવાતા વિડીયો વાયરલ। વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે કે મજૂરી કામ અર્થે? વાયરલ વિડીયો બાદ શિક્ષણ વિભાગ સામે સવાલ। ભરૂચના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં મક્તમપુરના જિલ્લા પંચાયતની કોલોનીમાં રહેતા કાંતિભાઈએ ફરિયાદ નોંધાવી છે। 24/2/2026ના રોજ અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરાઇઝ ઓફ ઇન્ડિયા અધિકારી તરીકે ઓળખ આપનાર રાહુલ કુમાર નામની અજાણી વ્યક્તિએ અલગ અલગ 3 વોટ્સએપ ઉપરથી સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ મુંબઈના અધિકારી તરીકે ઓળખ આપનાર અને આઈપીએસ વિજય ખન્ના નામની ઓળખ આપી પોલીસ અધિકારી તથા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તથા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા તથા સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકેની ઓળખ આપી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના માધ્યમથી ખોટી ઓળખ આપી વિડીયો કોલ કરી સાયબર ફ્રોડોએ બનાવટી લેટર પેડ ઉપર સહીઓ સિક્કાઓ સાથેનો ધરપકડનો લેટર મોકલી ધરપકડથી રાહત કે બચવું હોય તો ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરવા પડશે તેમ સાયબર ફ્રોડોએ કહેતા આખરે ગભરાયેલા ફરિયાદીએ પોલીસ ધરપકડથી બચવા માટે 24/2/2026ના રોજ પ્રથમ વખત 43,50,000 તથા તે જ દિવસે બીજી વખત 14,50,000 આમ મળી 58 લાખ રૂપિયા સાયબર ફ્રોડોને પધરાવી દેતા ફરિયાદી છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અનુભવ થતા તેઓએ તાત્કાલિક ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકે પહોંચી સાયબર ફ્રોડો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી સાયબર ફ્રોડોનું પગેડું મેળવવાના પ્રયાસો કર્યા છે। ઝઘડિયા જીઆઈડીસી પેપ્સી રોડ ઉપર ટ્રકની ટક્કરથી સેંગપુરના યુવાન વિજય વસાવાનું મોત થયું હતું। અવાદર પાટિયા પાસે હિટ એન્ડ રનની ઘટના બનતા અકસ્માતમાં બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે મોત થયું હતું। અજાણ્યા ટ્રક ચાલકની ટક્કરથી સેંગપુરના વિજય વસાવા મોતને ભેટ્યા હતા। ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં ગંભીર અકસ્માત બાઇક સવાર યુવાને જીવ ગુમાવ્યો છે। પેપ્સી રોડ ઉપર ટ્રકની ટક્કરથી યુવાનનું કરુણ મોત થતાં ટ્રક ચાલક ફરાર થયો હતો। અવાદર પાટિયા પાસે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માતમાં સેંગપુરના યુવાનનું મોત થતાં પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। જોકે ઝઘડિયા જીઆઈડીસીમાં વધુ એક માર્ગ અકસ્માત વિજય વસાવાનું મોત થયું છે। હિટ એન્ડ રન કેસમાં પણ અજાણ્યા ટ્રક વાહન ચાલકે ટક્કર મારી યુવાનનો ભોગ લીધો છે। પેપ્સી રોડ ઉપર અકસ્માતમાં બાઇક સવાર યુવાનનું મોત થતાં સ્થાનિકોએ પણ ભારે વાહનો સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે। ભરૂચ નગર સેવા સદનની ચૂંટણી પૂર્વેની અંતિમ બજેટલક્ષી સામાન્ય સભા પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં યોજાઈ હતી। આ બેઠકમાં નગર સેવા સદનનું રૂપિયા 235.10 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। બજેટમાં રૂપિયા 37.71 કરોડની પુરાણ દર્શાવવામાં આવી છે, જ્યારે રૂપિયા 197.38 કરોડના ખર્ચનો અંદાજ રજૂ થયો હતો। ગત વર્ષે નગર સેવા સદન દ્વારા રૂપિયા 206 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે આ વર્ષે આઉટગ્રોથ વિસ્તારના વિકાસને ધ્યાનમાં રાખી બજેટનો વ્યાપ વધારવામાં આવ્યો છે। આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલા બજેટમાં શાસક પક્ષે કોઈ મોટા બદલાવ કે નવા કરવેરા લાગુ કર્યા નથી। નગર સેવા સદન શહેરમાં વિવિધ વિકાસના કાર્યો હાથ ધરવાની યોજના રજૂ કરવામાં આવી છે, જેમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મોડેલ શાળા, આઇકોનિક રોડ, ટાઉન હોલ નિર્માણ તથા શહેરના સર્કલોના નવીનીકરણ તેમજ રતન તળાવના વિકાસ જેવા કામોનો સમાવેશ થયો છે। આ તરફ વિપક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પણ ભાજપના સત્તાધીશો પર પ્રહાર કર્યા હતા। કોંગ્રેસના સભ્યોનું કહેવું હતું કે બજેટમાં 20 વર્ષ જૂના પ્રોજેક્ટોને રજૂ કરી સાથે સાથે ડોર ટુ ડોર કચરો ઉઠાવવાની સેવા
અનિયમિત મુદ્દે પણ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. બજેટ દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે બજેટના મુદ્દે ચર્ચા અને ટીકા ટિપ્પણી વચ્ચે અંતે બજેટને મંજૂરી આપવામાં આવી હતી. જંબુસરમાં વહેલી સવારે પોલીસે પંચોને હાજર રાખી મોહમ્મદ જાવેદ ઉર્ફે જાબીરાના રહેણાંક મકાનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મકાનની ઓસડી તેમજ ટીપ ફ્રીજમાંથી અંદાજે 135 કિલોગ્રામ જેટલું શંકાસ્પદ માંસ મળી આવ્યું હતું. પશુ ચિકિત્સકની હાજરીમાં મળેલા માંસમાંથી 5 નમૂનાઓ લઈને તપાસ અર્થે મોકલવામાં આવે છે અને FSLનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી થનાર છે. FSLના અહેવાલમાં મળેલ ગૌમાંસનું હોવાનું સ્પષ્ટ થતાં પોલીસ દ્વારા વધુ તપાસ કાર્યવાહી કરવામાં આવી છે. દરોડા દરમિયાન સ્થળ ઉપરથી ફ્રીજ સહિત કુલ રૂપિયા 33,015નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી જ મોહમ્મદ સફી અને મોહમ્મદ હનીફ ઇસ્માઇલ કુરેશીને ઝડપી પાડ્યા હતા, જ્યારે મુખ્ય આરોપી મોહમ્મદ જાવેદ ઉર્ફે જાબીર તથા અન્ય એક શખ્સ રિક્ષામાં બેસી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. આમોદ પોલીસે જંબુસર પોલીસ દ્વારા ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાની શાળાના વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવાતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આઈસર ટેમ્પોમાંથી હોર્ડિંગ સહિતની વિવિધ સામગ્રીઓ બાળકો પાસે ઊંચકાવી સ્કૂલમાં મુકાવતા વિડીયો વાયરલ થયા છે. આમોદના ચામડિયા હાઈસ્કૂલ પાછળ આવેલી મિશ્રણ શાળા નંબર 1માં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવાતી હોવાના વિડીયો વાયરલ થતા જિલ્લા શિક્ષણ વિભાગ સામે અનેક સવાલો ઊભા થયા છે. શિક્ષણ મેળવવાની જગ્યાએ વિદ્યાર્થીઓ ખભા ઉપર ભારે સામાન ઉઠાવીને ટેમ્પો ખાલી કરતા વિડીયોમાં કેદ થયા છે. ટેમ્પામાંથી સામગ્રીઓ વિદ્યાર્થીઓ ઊંચકીને સ્કૂલમાં મૂકતા હોવાના વાયરલ વિડીયો બાદ શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી હોવાના અહેવાલો મળ્યા છે. પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે કે મજૂરી કામ અર્થે આવે છે તેવા વાયરલ વિડીયોએ ભારે ચર્ચા જગાવી દીધી છે. જોકે અગાઉ પણ ભરૂચની જ એક પ્રાથમિક શાળામાં બાળકો પાસે કડિયા કામ એટલે કે મજૂરી કામ કરાવતું હોવાના વાયરલ વિડીયો બાદ વધુ એક આમોદ તાલુકામાંથી વિડીયો સામે આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવાની જગ્યાએ તેઓને ભારેખમ વજનવાળા વસ્તુ ઉઠાવીને અને સ્કૂલમાં મૂકવામાં આવતું હોય ટેમ્પામાંથી ઉઠાવીને સ્કૂલમાં ટ્રાન્સફર કરાતા હોવાના વિડીયો વાયરલ થયા છે. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નેત્રંગ ખાતે આદિવાસી સંમેલનનું આયોજન કરાયું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાયેલા સંમેલનમાં આદિજાતિ મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સંમેલનમાં પહેલા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ નેત્રંગ 4 રસ્તા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા. નેત્રંગ 4 રસ્તાથી આદિવાસી શૈલી મુજબ હર્ષ સંઘવીનું ભવ્ય રેલી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને સભા સ્થળ સુધી લઈ જવાયા હતા. સભાને સંબોધતા હર્ષ સંઘવીએ નેત્રંગના ચારે ખૂણે આજે એક જ નાળો ગુંજી રહ્યો હોવાનો ગૌરવ અનુભવ્યો હતો. એક જ ચાલે મોદી ચાલે ને ભાજપની ગૂંજે નેત્રંગમાં વટ પડી ગયો હોવાનું પણ કહ્યું હતું. નેત્રંગની ભૂમિને વંદન કરવાનું મન જીવંત આદિવાસી સંસ્કૃતિનું પ્રતીક તેમણે ગણાવ્યું હતું અને ભરૂચ જિલ્લો એટલે કે પ્રાચીન ભૃગુનગરી ભૃગુ ઋષિની ભૂમિમાં આદિવાસીઓની આસ્થાને વંદન કરવા એમ આવ્યા હોવાનું અને સભાને કહી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર ગંભીર પ્રહારો કર્યા હતા. તેમણે માનભેર કહ્યું હતું કે આદિવાસી સમાજનું ચારેય દિશામાં નેતૃત્વ કરવાનું કામ મોદી સાહેબે કર્યું છે. પરિવારના મોભી તરીકે આદિવાસી સમાજ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કામ કર્યું. રાજ્ય સરકારના 4 મંત્રી આદિવાસી છે. તેઓએ કોંગ્રેસ, આપ અને બીટીપીમાંથી 200થી વધુ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાતા તેમણે આવકાર્યા હતા અને આજે આમ આદમી પાર્ટીની તાલુકા કચેરીને તેઓએ તાળા મારી હોવાના પણ ઉલ્લેખ કર્યા હતા. કેબિનેટ મંત્રી મુકેશ પટેલે પણ અમે આદિવાસીઓના મસીહા નહીં પરંતુ સામાન્ય કાર્યકર છીએ કઈ ભાજપ સરકારના આદિવાસી સમાજના વિકાસ માટે થયેલા કાર્યો અને આગામી આયોજનની જાણકારી પણ આપી હતી. ભરૂચના સાંસદ મનસુખ વસાવા અમરસિંહ ચૌધરી કરતાં પણ ગણેશ વસાવાએ પણ સૌથી મોટા આદિવાસી નેતા ગણાવ્યા હતા અને તેઓએ આદિવાસીઓ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે કરેલા કામોની જાણકારી પણ આપી હતી. ભરૂચ તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા સુકલતીર્થ ગામે ભારતીગઢ મેળો એટલે કે સુકલતીર્થનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો દર વર્ષે યોજાય છે. ગુજરાતભરમાંથી યાત્રિકો 5 દિવસના મેળામાં મજા માણી નર્મદા સ્નાન કરતા હોય છે, પરંતુ નર્મદા સ્નાન કે અન્ય આકસ્મિક ઘટનામાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે 10 કિમી દૂર ભરૂચ સિવિલ હોસ્પિટલ સહિતની અન્ય હોસ્પિટલોમાં ખસેડવા પડતા હોય અને ઘણી વખત ઈજાગ્રસ્ત સમયસર સારવાર ન મળવાના કારણે રસ્તામાં પણ દમ તોડી દેતા હોય અને સુકલતીર્થના મેળામાં એક જ પરિવારના સભ્યો પણ ડૂબી જતા એક બાળકને સમયસર સારવાર ન મળતા અને સિવિલ હોસ્પિટલમાં લાવતા રસ્તામાં દમ તોડી દેતા અને સુકલતીર્થમાં અદ્યતન સુવિધાવાળું આરોગ્ય કેન્દ્ર ન હોવાના કારણે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.
ભરૂચ તાલુકાના સુકલદરી ગામમાં અદ્યતન સુવિધાવાળું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જીએનએફસીના CSR ફંડમાંથી નવનિર્માણ કરાયું અને દિવાળી સુધીમાં આરોગ્ય કેન્દ્ર તૈયાર થયું, પરંતુ આરોગ્ય કેન્દ્રને 3 ફેઝ મીટર માટે 70,000 રૂપિયા કોણ ખર્ચે તે વાતને લઈ 90 દિવસ ઉપરાંતથી આરોગ્ય કેન્દ્ર અને તેના સાધનો ધૂળ ખાઈ રહ્યા હોય તેવા વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા આખરે ગામના સરપંચે 70,000ના ખર્ચે ગણતરીના કલાકમાં 3 ફેઝ મીટર લગાડી આરોગ્ય કેન્દ્રની સાફ સફાઈ કરાવી ગ્રામજનો માટે ખુલ્લું વહેલી તકે મુકાય અને આરોગ્ય કેન્દ્રમાં તબીબી સેવા તથા જરૂરી નર્સિંગ સ્ટાફની નિમણૂક કરી વહેલી તકે આરોગ્ય કેન્દ્ર ખુલ્લું મુકાય તેવા પ્રયાસો પણ કર્યા હોવાનું કહ્યું છે. ભરૂચ શહેરની જિલ્લા કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ અને પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે. કોર્ટને મળેલા ધમકી ભર્યા ઈમેલ બાદ તાત્કાલિક પોલીસ તંત્ર દોડતું થયું હતું અને સાવચેતીના ભાગરૂપે કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લા કોર્ટને અજાણ્યા વ્યક્તિ દ્વારા બોમ્બ મૂક્યાની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો. ઈમેલની માહિતી મળતા જ પોલીસ વિભાગે તાત્કાલિક કાર્યવાહી આરંભી હતી. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તેમજ સ્થાનિક પોલીસને સ્થળ ઉપર જ દોડાવીને તાત્કાલિક કામગીરી કરવામાં આવી હતી. કોર્ટ પરિસરનું સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષાના હેતુસર કોર્ટમાં હાજર વકીલો, કર્મચારીઓ તેમજ અન્ય લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને કોર્ટ પરિસર આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટના દરેક ખૂણે તપાસ આરંભવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભરૂચ ખાતે મહત્વનો કાર્યક્રમ યોજનાર હોય સુરક્ષા દ્રષ્ટિએ પણ પોલીસ વિભાગ વધુ સતર્ક બન્યો છે. ધમકી ભર્યા ઈમેલ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે અને ઈમેલ મોકલનાર વ્યક્તિ સુધી પહોંચવાના પ્રયાસો કરી રહ્યા છે. જોકે સતત મહિનો પૂર્ણ થતાં જ વધુ એકવાર ધમકી ભર્યો ઈમેલ કોર્ટમાં મળતા વકીલ આલમમાં પણ ખળભળાટ મચ્યો છે. અનમુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના ઈમેલથી ભરૂચ પોલીસ દોડતી. ભરૂચ પોલીસે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સંપૂર્ણ કોર્ટ સંકુલને તપાસ્યું. બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના ઈમેલ બાદ કોર્ટ કચેરીમાં રહેલા તમામ વકીલ તથા અધિકારીઓને બહાર કઢાયા. ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી બેઠક મળી. રૂપિયા 235.10 કરોડનું બજેટ રજૂ કરાયું. ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં ગૌવંશના માંસ સાથે ફ્રીજ પણ પોલીસે જપ્ત કર્યું. ભરૂચમાં નિવૃત્ત કર્મચારી સાયબર ફ્રોડનો ભોગ બન્યો. ધરપકડના બીકે 58 લાખ રૂપિયા સાયબર ફ્રોડોને પધરાવી દેતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ. સુકલદીત ગામે 1.5 કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તૈયાર, પરંતુ લોકાર્પણનું મુહૂર્ત ન નીકળતા રોષ. 3 ફેઝ મીટર માટે 70,000 રૂપિયા કોણ ખર્ચે તેવા સવાલોને લઈ છેલ્લા 90 દિવસથી આરોગ્ય કેન્દ્ર બંધ. આમોદની શાળામાં બાળકો પાસે ટેમ્પોમાંથી સામાન ઉઠાવી સ્કૂલમાં મુકાવાતા વિડીયો વાયરલ. વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે કે મજૂરી કામ અર્થે? વાયરલ વિડીયો બાદ શિક્ષણ વિભાગ સામે સવાલ. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.